શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી 2026 રવિવાર 23 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ એકાદશીનું ધાર્મિક પરંપરાઓમાં વિશેષ મહત્વ રહેલું છે. ક્યારે આવે છે પુત્રદા એકાદશી? શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પુત્ર એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્વ છે. એવી ધાર્મિક માન્યતા છે કે પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે, જેમાં સંતાન પ્રાપ્તિના આશીર્વાદ, સંતાનોનું દીર્ઘાયુ તથા પરિવારમાં સુખ સમૃદ્ધિનો સમાવેશ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા માટે નિર્ધારિત વિધિ વિધાન છે. 23 ઓગસ્ટે રાખવામાં આવશે. પુત્ર એકાદશીનું વ્રત દ્રિક પંચાંગ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત 23 ઓગસ્ટ 2026ના રોજ રાખવામાં આવશે. એકાદશીની તિથિ 23 ઓગસ્ટની રાત્રે લગભગ 2 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટની સવારે 4:18 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ મુજબ આ વ્રત 23 ઓગસ્ટના રોજ જ રાખવામાં આવશે. વ્રતના પારણા 24 ઓગસ્ટ 2024ના રોજ કરવામાં આવશે. સંતાન પ્રાપ્તિ માટે કેમ ખાસ છે પુત્રદા એકાદશી? જ્યોતિષીઓના મતે પુત્રદા એકાદશી સંતાન પ્રાપ્તિ તેમજ સંતાનોના કલ્યાણ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. ધાર્મિક માન્યતા છે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીઓ આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત રાખી શકે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકે છે અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માટે પ્રાર્થના કરી શકે છે. પવિત્રતા એકાદશી એટલે કે પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે. આ વ્રતની પૌરાણિક કથા નીચે મુજબ છે. પ્રાચીન કાળમાં મહિપતિ નગરીમાં મહિજીત નામનો એક દયાળુ અને પ્રજાપાલક રાજા રાજ કરતો હતો. રાજા પાસે ધન, ધાન્ય, સમૃદ્ધિ અને ઉત્તમ રાજપાટ બધું જ હતું, પરંતુ તેને કોઈ સંતાન નહોતું. સંતાન વગર રાજા અને તેની પ્રજા બંને દુઃખી રહેતી હતા. પોતાના સંતાનહીન હોવાનું કારણ જાણવા રાજાએ રાજ્યના ઋષિ મુનિઓને અને વિદ્વાનોને બોલાવ્યા. આ સભામાં પરમ જ્ઞાની લોમસ ઋષિ પણ પધાર્યા. લોમસ ઋષિએ પોતાના તપોબળથી રાજાના પૂર્વજન્મનું વૃત્તાંત જોયું અને જણાવ્યું, હે રાજન, પૂર્વજન્મમાં તમે એક નિર્ધન વૈશ્ય હતા. અજાણતા તમારાથી શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીએ તળાવ પર પાણી પીવા આવેલ ગર્ભવતી ગાયને પાણી પીતા પીતા અટકાવવામાં આવી હતી. તે પાપને કારણે આ જન્મમાં તમે પુત્ર સુખથી વંચિત છો, પરંતુ તમારા પૂર્વજન્મના પુણ્યના કારણે જ તમને આ રાજ્ય મળ્યું છે. રાજાએ પ્રજાએ પાપના નિવારણનો ઉપાય પૂછ્યો. ત્યારે લોમસ ઋષિએ ઉપાય બતાવતા કહ્યું કે જો રાજા અને તેમની પ્રજા શ્રાવણ શુક્લ પક્ષની પવિત્રતા એકાદશીનું વિધિવત વ્રત કરે અને તેના પુણ્યનો પ્રભાવ રાજાને અર્પણ કરે તો રાજાને ચોક્કસ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. ઋષિના આદેશ મુજબ રાજા મહિજીત, રાણી અને સમગ્ર પ્રજાએ શ્રાવણ શુક્લ પક્ષની એકાદશીએ પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા અને રાત્રિ જાગરણ કર્યું. ત્યારબાદ આ એકાદશીનું તમામ પુણ્ય રાજાને અર્પણ કરવામાં આવ્યું. આ વ્રતના પ્રભાવથી રાણી ગર્ભવતી થયા અને યોગ્ય સમયે તેમણે એક ખૂબ સુંદર, તેજસ્વી અને ગુણવાન પુત્રને જન્મ આપ્યો. ત્યારથી આ એકાદશી પવિત્રતા એકાદશી અથવા પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવી છે. વ્રતનું મહત્વ: આ વ્રત કરવાથી પૂર્વજન્મમાં તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. જે શ્રદ્ધાળુઓ સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને આ વ્રતથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. પરિવારમાં સુખ, શાંતિ અને પવિત્રતાનો વાસ થાય છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.